તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10નું પ્રથમ પરીક્ષા માટેનું એસાઇનમેન્ટનું સોલ્યુશન, અથવા આપણે કહી શકીએ કે ભાઈ રિવિઝન. આપણે મિત્રો રિવિઝન કરી રહ્યા છે અને આ રિવિઝનની અંદર મિત્રો આપણે ચેપ્ટર બાય ચેપ્ટરને લીધેલા છે, જેમાં આપણે દરેક ચેપ્ટરના દરેક માર્ક્સના ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ છીએ. આજે આપણે મિત્રો આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાય છે ને એની આપણે ચર્ચા કરવાની છે. ગયા વિડીયોમાં આપણે 1 માર્ક્સના ક્વેશ્ચનની ચર્ચા કરી હતી. 1 માર્ક્સના ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાઈ શકે છે એની વાતો આપણે કરેલી, દાખલા આપણે કર્યા હતા. હવે આ વિડીયોમાં 2 માર્ક્સમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે એની આપણે વાત કરવાની છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. દાખલા નંબર 1 ખૂબ જ સિમ્પલ આપણને આપેલું છે. જો સાહેબ કે અહીંયા a બરાબર p છે. જો આવું થઈ શકે ને કે a અહીંયા જો આપણે આવું કરી દેવાનું એટલે વધારે ઇઝી પડે. જોજો a b અને c છે. ક્લિયર? તો a બરાબર તો p છે, b બરાબર q, તો c બરાબર શું હશે? અહીંયા r હશે. એટલે a b c સમરૂપ છે, p q r થશે. હવે તમે જુઓ કે a b ના છેદમાં p q આવે ને લખવાનું. a b ના છેદમાં p q આવે તો આપણને શું જોઈએ? તો p r જોઈએ છે. તો p r એટલે પહેલું અને ત્રીજું, તો અહીં પણ પહેલું અને ત્રીજું. તો ac ના છેદમાં p r આવું થાય. હવે અહીંયા ac ના છેદમાં p r વચ્ચે બરાબર કરી દેવાનું. કારણ શું? સમરૂપ છે એટલા માટે. ab ના છેદમાં pq, ab ની કિંમત 4 છે, pq ની કિંમત 5 છે, ac ની કિંમત 20 છે અને pr આપણને નથી ખબર. તો pr ના pr જ આપણે રહેવા દેવાનું છે. તો મિત્રો pr ની કિંમત મેળવવું હોય ને તો આપણે કરવું પડે ક્રોસ ગુણાકાર. બધા ભણી ગયા છો. 20 ગુણ્યા 5 છેદમાં 4. અહીંયા ઉડે છે, અહીંયા ઉડે ને 4 પંચા 20, એટલે અહીંયા 5 ગુણ્યા 5 કરો એટલે 5 5 25 થાય. એટલે pr ની વેલ્યુ આપણને મળી જાય છે 25 સેન્ટીમીટર, જે આપણો જવાબ થાય છે. ક્લિયર ને? એટલે આવા દાખલા તમને મિત્રો 2 માર્ક્સમાં આવી શકે, વધારે કંઈ હાર્ડ આમાં આવવાનું નથી. અને એ પણ મિત્રો ખાલી પ્રથમ પરીક્ષા માટે જ આપણે વાત કરી રહ્યા છીએ. બોર્ડની એક્ઝામમાં તો મિત્રો 4 માર્ક્સના 2 ક્વેશ્ચન આવવાના છે, એટલે પિક્ચર પૂરું. હે ને? 4 માર્ક્સના 2 ક્વેશ્ચન હશે, એમાંથી એક દાખલો અથવામાં હશે. બસ તમારે 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ કરવાની કોઈ જરૂર છે જ નહીં. ના જ કરતા ડાયરેક્ટ મિત્રો પ્રમેય કરી દેજો, બીજું કશું જ ના કરતા. ચલો ત્યાર પછી દાખલા નંબર 2 એ પણ સેમ એની જેવું છે. બધું આપણને આપેલું છે. જો ab ના છેદમાં, અહીંયા ab ના છેદમાં pq લઈ લઈએ, કારણ કે આ બંને કિંમત ખબર છે. bc ના છેદમાં qr, એટલે આ લઈ લઈએ, આને લેવાની કોઈ જરૂર નથી. એટલે ab ના છેદમાં pq બરાબર bc ના છેદમાં qr. જે પણ કિંમત ખબર છે બધી લખી દેવાની. ab ની કિંમત છે 15, pq ની કિંમત છે 20, bc ની કિંમત આપણને આપેલ છે 12, તો qr આપણને ખબર નથી, એ મેળવવાના છે. તો qr બરાબર 20 ગુણ્યા 12 કરવાના, 20 ગુણ્યા 12 કરવાના છે અને છેદમાં 15. આમાં આપણે કાપાકૂપી કરવાની હવે જે થતી હોઈએ. તો અહીંયા જો 3 પંચા 15 થઈ જાય છે. અહીંયા 3 ચોક 12 કટ થાય અને આ 5 ચોક 20 થાય, એટલે 4 ને 4 બચી ગયા છે. એટલે qr બરાબર કેટલા આવશે? 4 ચોક 16 સેન્ટીમીટર આપણને જવાબ મળે છે. qr બરાબર 16 સેન્ટીમીટર. નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ આપણે. હવે ત્રિકોણ pqr અને xy સેટમાં p બરાબર x છે, q બરાબર z છે. આપણે સેટઅપ કરીએ. જો આનો અહીં કરી દઈએ છીએ કે ભાઈ p q અને r. p બરાબર x છે, q બરાબર z છે, તો r બરાબર શું બચ્યું? તો y બચ્યા. x z y સમરૂપ થાય છે. હવે જોજો તમે pq ના છેદમાં qr કરીએ આપણે. જો ના સોરી, pq ના છેદમાં xz આવશે. શું આવશે? pq ના છેદમાં xz આવી શકે, લખી દઈએ. pq ના છેદમાં xz બરાબર qr ના છેદમાં zy, qr ના છેદમાં zy કાં તો yz લખો તો પણ ચાલે, બરાબર pr ના છેદમાં xy સોરી pr ના છેદમાં xy. આપણને મિત્રો કોઈ પણ 3 કિંમત જ ખબર છે. જો આપણને pq, પછી જો pq ખબર છે, qr ખબર છે, બરાબર છે, પછી pr એ જાણીએ છીએ આપણે, અને અહીંયા xy જાણીએ છીએ. મતલબ આપણે આ બે પહેલાં કમ્પેર કરીએ. જો પહેલાં આપણે આ બેને કમ્પેર કરીએ એટલે આપણને ઇઝીલી આપણને મિત્રો આ મળી જશે, અને પછી આપણે પહેલું અને છેલ્લું કમ્પેર કરશું એટલે આપણને બધું મસ્ત મજાનું મળી જવાનું છે. પહેલાં આપણે આ બે જ લઈ લઈએ. તો qr ના છેદમાં yz બરાબર pr ના છેદમાં xy.
ક્યુ આરની કિંમત છે 6, વાય ઝેડની કિંમત કેટલી છે નથી ખબર સાહેબ, નથી ખબર, વાંધો નહીં. પીઆરની કિંમત કેટલી છે તો કે 4.5 આપેલી છે, અને એક્સ વાયની કિંમત આપેલી છે તો કે હા આપેલી છે ને 7.5 છે. બંને જગ્યાએ પોઈન્ટ કેન્સલ કરી દેવાના, બરાબર ને. પોઈન્ટ કેન્સલ કેમ થાય? પોઈન્ટ પછી અહીં પણ એક જ સંખ્યા છે અને અહીં પણ એક જ સંખ્યા છે. જો આવું પોસિબલ થાય ને તો જ કટ આપણે કરવાનું, બાકી નહીં કરવાનું. તો વાયઝેડ બરાબર 6 ગુણ્યા 75 કરવાના, છેદમાં 45 કરી નાખો. ચાલો હવે આને કાપાકૂપી કરવાની છે આપણે. તો જો આનું 9 પંચા 45 થાય ને, એના કરતાં બેસ્ટ કામ કરીએ આપણે 15 તરી 45 કરીએ. 15 તરી 45 મજા આવે. જો 3 દુ 6 અને 15 પંચા 75, 5 અને 2 બચે છે, એટલે વાયઝેડ બરાબર આપણને 10 સેન્ટીમીટર મળી જાય છે. રેડી? હવે આપણે ગોતવાનું છે શું? તો હવે આપણે મેળવવાનું છે આ બે એક્સ ઝેડ મેળવવાનું છે. તો એ મેળવવા માટે આપણે એક કામ કરીએ, થોડુંક નાનું કરી દઈએ આને, એટલે સ્પેસ થોડીક આપણને મળી રહે. હવે જો આપણે આ બંનેને કમ્પેર કરીએ, બરાબર છે. હવે આપણે આને કમ્પેર કરવાનું છે ને, તો આને કોપી કરીને અહીંયા ટ્રાન્સફર કરી દઈએ ને, બરાબર. ખોટી મહેનત નથી કરવાની આપણે. ચાલો જોજો હવે PQ ની કિંમત કેટલી તો કે 9, XZ નથી ખબર સાહેબ, એ મેળવવાના છે. QR ની કિંમત કેટલી છે તો QR ની કિંમત તમને લખેલી છે ને અહીંયા 6 લખેલી છે, 6. અને XZ એની કિંમત કેટલી મળી? XY ની કિંમત આપણને કેટલી તો XY ની કિંમત YZ ની કિંમત આપણને 10 મળી ને, આ રહી 10 મળી. હવે 9 ગુણ્યા 10 કરવાના, XZ મેળવવા માટે આપણે 10 ગુણ્યા 9 અને 6 બચે છે એને છેદમાં લઈ જવાના. આના ભાગ કરો તો 3 દુ 6 થાય, અહીંયા કટ કરો 3 તરી 9 અને 2 પંચા 10, 5 તરી 15, XZ આપણને કેટલા મળે છે? 15 મળે છે. રેડી? આ થઈ ગયો તમારો જવાબ. મિત્રો આ દાખલો તમને 2 માર્ક્સમાં તો પૂછાઈ શકે, પણ કેટલીક વાર તમને આ દાખલો 3 માર્ક્સમાં પણ પૂછી શકે. જો પૂછવું હોય ને તો દરેક સ્કૂલ પ્રમાણે અલગ અલગ ડિપેન્ડ કરતા હોય છે પ્રથમ પરીક્ષા માટે, એટલે મોસ્ટલી તમને કદાચ ના પૂછે, પણ પૂછી નાખે તો તમને 3 માર્ક્સમાં પૂછશે. આગળ ત્રિકોણ ABCમાં M અને N એ અનુક્રમે AB અને AC ના એવા બિંદુ છે કે જેથી MN સમાંતર BC થાય છે. જો અહીંયા આપણને આવી રીતે પ્રમેય છે ને, પેલો કયો પ્રમેય ખબર છે ને? હા, સમપ્રમાણતાનો પ્રમેય. સાચી વાત છે, સમપ્રમાણતાનો પ્રમેય તમને આવું કહે છે. જોજો અહીંયા આપણે A મૂકી દઈએ છીએ, અહીંયા B મૂકી દઈએ છીએ, અહીંયા C, અહીંયા M છે અને આ N છે, વચ્ચે લાઈન જાય છે. તો AM ના છેદમાં MB એવું થાય, AM ના છેદમાં MB. એવી રીતે AN ના છેદમાં NC, AN ના છેદમાં NC. હવે જોજો ખાસ, AM ની કિંમત જાણીએ છીએ આપણે 6, આની કિંમત 12, તો 6 ના છેદમાં 12. AN ની કિંમત 8 છે, NC આપણને ખબર નથી. કરો ક્રોસ ગુણાકાર, 12 ગુણ્યા 8, NC બરાબર 12 ગુણ્યા 8 છેદમાં 6, 6 દુ 12, 2 8 16, એટલે NC આપણને કેટલા મળી ગયા? 16 મળી ગયા છે. હવે મિત્રો તમે જોવો છો કે અહીંયા AC ની કિંમત જોઈએ છે આપણને, AC ની કિંમત જોઈએ છે આપણને, આ 16 મળ્યા. AN આપણને આપેલા છે 8, તો 16 પ્લસ 8 કરો તો કેટલા આવશે? 16 પ્લસ 8 કરો તો કેટલા? 24 આવે ને. તો AC આપણને કેટલા મળશે તો કે 16 પ્લસ 8, 16 પ્લસ 8 એટલે 24 સેન્ટીમીટર તમારો જવાબ થાય છે. ચલો એના પછી દાખલો થોડોક લાંબો દાખલો છે, બરાબર ને. બધી કિંમતો ગોઠવવાની છે એટલા માટે થોડુંક લાંબુ થશે, બાકી બધું સિમ્પલ જ છે, અઘરું તો જરાય છે જ નહીં. ચલો અહીંયા આપણને આપેલું જ છે, જોજો MN અને BC છે, બરાબર ને. જો આવું AM આપણે જો AM ના છેદમાં MB આવું થશે. અહીંયા સમપ્રમાણતાનો પ્રમેય, AM ના છેદમાં MB બરાબર AN ના છેદમાં NC. હવે બધી કિંમતો ગોઠવવાની છે આપણે આની અંદર. AM ની કિંમત 3x - 1, 3x - 1, MB ની કિંમત છે 2x + 1. એવી રીતે AN ની કિંમત છે 3x + 1 અને આની કિંમત છે 5x + 1. હવે કરી દેવાનો ક્રોસ ગુણાકાર, એટલે કે આનો અને આનો કરો ગુણાકાર, તો 3x - 1 ગુણ્યા 5x + 1 બરાબર. હવે આનો કરો ગુણાકાર, તો 2x + 1 અને 3x + 1. ચલો સોલ્વ કરી દઈએ છીએ. અને 5 તરી 15 એટલે કે 15x² -5x + 3x ગુણ્યા 1 એટલે +3x અને 1 એકા 1 પણ -1. ક્લિયર છે?
અહીંયા 3 દુ 6 એટલે 6x², આ પ્લસ છે એટલે 3x આ પણ પ્લસમાં અને આ 2x પણ થશે પ્લસમાં અને 1 એકા 1 થશે. બરાબરની બંને જગ્યાએ મિત્રો જે પણ બરાબરની બંને જગ્યાએ જે પણ કિંમતો હોય ને સમાન એને આપણે કાપી જ નાખવાની છે, હે ને? કાપી જ નાખવાની, જોયા વગર. ચલો 3x કેન્સલ થઈ ગયું, બીજું તો કંઈ કેન્સલ થયું છે નહીં. તો 15x² અને 6x² ને આગળ લઈ આવું ને તો 15માંથી 6 કાઢવા પડે તો 7 વધશે. સાચી વાત ને? 7 વધશે. કેટલા વધશે? 7 નહીં વધે સાહેબ, જોજો 9 વધશે. 9 વધશે તો 9x². આ -5x તો છે જ અહીંયા અને +2x અહીંયા આગળ આવે તો માઇનસ પ્લસ એટલે -5 અને -2 એટલે -7x થશે. આ -1 અને આ +1 પાછું અહીંયા આવે એટલે માઇનસ એટલે -1 + 2 થશે. સોરી માઇનસ થાય પ્લસ, નિશાની મોટી સંખ્યાની માઇનસ એ 2 આવશે, બરાબર 0. એટલે આવી રીતે આપણને મિત્રો એક સમીકરણ રેડી મળી જાય છે. હવે આ સમીકરણને સોલ્વ કરશું ને એટલે આપણને એક્સની વેલ્યુ મળી જવાની છે. સૌથી પહેલાં આને સ્પેસ થોડોક આપણે કરી દઈએ. જોજો 1 મિનિટ, આ નહીં મજા આવે. બસ ચાલશે, બરાબર છે આવું. હવે આપણે 9 દુ 18 શું કહો છો સાહેબ? જો 9 દુ 18, 18ના ભાગલા એવા કરવાના છે કે જેને માઇનસ કરતાં 7 મળે. તો સિમ્પલ છે ભાઈ, 9 દુ 18 આ માઇનસ આ પ્લસ, કિંમતો ગોઠવવાની. 9x² -9x + 2x -2 બરાબર 0. આના કોમન કાઢો તો 9x કોમન નીકળશે તો અહીંયા અંદર ખાલી x -1 વધશે. અહીંથી 2 કોમન નીકળે તો સેમ વસ્તુ x -1 વધશે. x -1 કોમન નીકળશે. 9x + 2 9x + 2 બરાબર 0. x -1 બરાબર પણ 0 થાય. એવી રીતે 9x બરાબર +2 છે -2 થઈ જશે. અહીંયા -1 છે પ્લસ થશે. અહીંયા x બરાબર -2/9 થશે. મતલબ કે આ બંને કિંમતો એક્સની આપણે ગણી શકીએ છીએ. રેડી? ચાલો આગળ. દાખલા નંબર 6. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે. જો AB બરાબર 8 છે, BQ બરાબર 14 છે. જોજો અહીંયા આપણે આવું કરીએ કે સમાન આ છે ને કોણ કોણ છે સમરૂપમાં બનશે? તો AB ના છેદમાં PQ આવે તો લખી દેવાના AB ના છેદમાં PQ છે, બરાબર છે. એવી રીતે ABC ની પરિમિતિ આપણને આપી છે 20, તો PQR ની પરિમિતિ અહીં તો લખી દેવાય PQR ની પરિમિતિ. આમાંય આપણે શું કરવું પડે મિત્રો? ક્રોસ ગુણાકાર કરવા પડે, બીજું કંઈ નથી કરવાનું. AB ની કિંમત 8 છે, PQ ની કિંમત 14 છે. અહીંયા 20 અને ત્રિકોણ PQR ની પરિમિતિ 14 × 20 છેદમાં 8 કરો એટલે તમારો જવાબ થઈ જાય. ક્રોસ ગુણાકાર કરી દેવાનો, એ તમારો જવાબ. આ 4 દુ 8 થશે, 4 પંચા 20, 2 સત્તા 14, 7 પંચા 35 સેન્ટીમીટર આપણો જવાબ થાય છે. ચલો આગળ દાખલો પૂરો કરીએ આપણે. હવે આ પણ બહુ મસ્ત દાખલો છે, મજા આવે દાખલો છે. AB + BC બરાબર 12 છે. જોજો AB + BC, તો જો AB + BC તો અહીં પણ PQ + QR છે, તો કે હા છે ને, આ રહ્યું. તો લખો PQ + QR. હવે શું બચી ગયું છે લખી દેવાનું બાજુમાં. તો એક પહેલું છેલ્લું AC અને PR. AC અને PR બધી કિંમતો રેડી છે, ખાલી મૂકવાની જ વાર છે. જવાબ રેડી જ છે. જો અહીંયા 12 આપેલા છે, PQ નાની કિંમત 15 આપેલી છે, AC ની કિંમત 8 છે અને PR ની કિંમત નથી ખબર. તો PR મેળવવું હોય તો 15 અને 8નો કરવો પડે ગુણાકાર છેદમાં 12. આનું કરો તો 4 તરી 12 થાય, 3 પંચા 15 અને 4 દુ 8, 5 અને 2 કરો 5 દુ 10 થશે. એટલે મિત્રો 10 આપણો જવાબ થાય છે. ક્લિયર છે મિત્રો? તો તમને આવા દાખલા તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ખાસ મિત્રો તમારે આ તમામ દાખલાઓની મસ્ત રીતે બધી પ્રેક્ટિસ તમારે કરવી પડશે અને કરી જ નાખજો. તો મિત્રો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં તમને હું પ્રમેય શીખવાડીશ, બરાબર છે ને? તમને બંને પ્રમેય શીખવાડીશ. એક પ્રમેય છે મિત્રો સમપ્રમાણતાનો પ્રમેય, એક પ્રમેય છે મિત્રો સમપ્રમાણતાનો પ્રમેય, અને બીજો પ્રમેય છે મિત્રો થેલ્સનો પ્રતિપ્રમેય. થેલ્સનો પ્રતિપ, જે એકચ્યુઅલમાં સમપ્રમાણતા છે ને એનું ઊંધું કરવાનું, એને પ્રતિપ કહેવામાં આવે, બરાબર છે ને? તો આ બંને પ્રમેય મિત્રો તમને મસ્ત મજાનો શીખવાડવાના છે. અને આપણે આમાંથી 4 માર્ક્સ બેઠા લઈ લેવાના છે. એક પણ માર્ક્સ આપણો જવો ન જોઈએ.
ક્લિયર છે મિત્રો? તો આની પછીના 2 વિડીયોઝ તમારા પ્રમેયના હશે. પ્રમેયને પરફેક્ટલી જોઈ લેજો, સમજી લેજો, એને ગોખી નાખજો. ના યાદ રહેતો બરાબર છે ને, ગોખી જ નાખજો. હું તો કહું છું યાદ ના રહેતો, જો કે મિત્રો ગોખવાની તમને જરૂર નહીં પડે. તમને મિત્રો એવી રીતે સમજાવેલા છે ને કે તમને આવડી જ જશે. ક્લિયર છે? તો મળીએ છીએ પ્રમેયની સાથે, અને ત્યાર પછી ચેપ્ટર નંબર 7 પર આપણે કૂદકો મારવાના છે. ત્યાં સુધી જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ જો ના કરી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો, લાઇક પણ કરજો. તમારાથી જે થાય ને મિત્રો એ કરી લેજો, બરાબર છે ને? તમારે ખાસ બધું કરવાનું છે, તો જ મિત્રો આપણે ચેનલનો ગ્રોથ થશે ને તો જ આપણે તમારા માટે સારામાં સારું કામ કરી શકીશું. તો તમારા માટે, મારા માટે એક મોટિવેશન છે, તમારા માટે એક નાનકડું કામ છે. તમારે ખાસ મિત્રો વિડીયોને શેર મારી દેવાનું, તમારા મિત્રોમાં તમારા વિડીયોને શેર મારી દેવાનો છે.